નમસ્કાર, હું પ્રવીણ. આજકાલ સ્વદેશી અને આત્મનિર્ભરનો નારો ગુંજી રહ્યો છે અને પ્રયત્નો પણ કરી રહ્યા છે. 140 કરોડનો દેશ અને 140 કરોડના દેશમાં ઘણી બધી પાયા અને માળખાગત સુવિધાઓ માટે નાગરિકો ટેક્સ ભર્યા બાદ પણ ઝઝૂમતા જોવા મળે છે. સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની વાતો કરે છે, વિકસી પણ રહ્યું છે, પણ જે જરૂરિયાત છે પ્રાથમિક સ્તરે શું એટલું વિકસી રહ્યું છે? વાત આવે પાયાના શિક્ષણની, વાત આવે એ શિક્ષણની, સરકારી શિક્ષણની કે જે ખરેખર દેશની યુવા પેઢીનો મજબૂત પાયો બનવો જરૂરી છે. પણ એમાં સમયાંતરે જો અધોગતિ તરફ જતા હોઈએ અથવા તો જે વાલીઓ છે, જનતા છે, એમાંથી વિશ્વાસ જો સરકારી શિક્ષણમાંથી ઉડી જાય કોઈને કોઈ કારણોસર, ક્યાં તો શાળામાં ઓરડાની અછત હોય, શિક્ષકોની અછત હોય, અથવા તો ગુણવત્તાયુક્ત શિક્ષક ના હોય, અથવા તો શિક્ષકો મર્યાદિત છે છતાં પણ 25 પ્રકારની કામગીરી સોંપાઈ જાય, એટલે કે રેલીઓ સભાઓમાં લઈ જવા, મૂકી જવા. આ વાત શિક્ષણની રહી. હવે વાત આવે છે કે સરકારી સ્તર પર જે આરોગ્ય અને ખાસ તો તંદુરસ્તી માટે અને ખાસ તો સરકારી સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણથી દેશ માટે વિશ્વમાં નામ ગુંજતું કરવાની વાત આવે ત્યારે, એટલે કે રમતગમત. પણ સરકારના આંકડા કહે છે કે ગુજરાતમાં 5674 સરકારી શાળાઓમાં રમતનું મેદાન જ નથી. આપણે ત્યાં નારો ગુંજે છે, રમશે ગુજરાત, જીતશે ગુજરાત, પણ રમતગમતના મેદાન વગર રમશે કઈ રીતે ગુજરાત? છત ઉપર રમશે ગુજરાત, લોબીમાં રમશે ગુજરાત, ઘરે ફળિયામાં રમશે ગુજરાત? આ સવાલો છે. અમરેલી અને નર્મદા સિવાયના તમામ જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિ છે કે શાળા છે પરંતુ રમતગમતનું મેદાન નથી. તો રમવા ક્યાં જઈશું? મેદાન વગર આ પ્રકારની સ્થિતિ હોય તો શાળાઓમાં જે રમતગમતની પ્રવૃત્તિઓ છે શું માત્ર કાગળ પર થઈ ગઈ છે? આ આંકડા સરકારી છે, ક્યાંયથી ઉપજાવેલા નથી. અને સૌથી વધારે બનાસકાંઠામાં સ્થિતિ છે, જે સ્થિતિ ગૌચરની છે. સૌથી વધારે જો લઘુત્તમ ગૌચર કરતાં ઓછી ગૌચર જમીન ધરાવતા ગામડાઓ હોય તો એ બનાસકાંઠા જિલ્લામાં છે. અને એ પ્રકારની સ્થિતિ શિક્ષણમાં પણ છે. 586 સરકારી શાળા બનાસકાંઠાની એવી છે કે જ્યાં રમતગમતનું મેદાન જ નથી. એટલે કે આપણા રાજ્યમાં તમારી પાસે સોલાર લગાવવા માટે જમીન છે, પવન ચક્કી લગાવવા માટે જમીન છે, હાઈ ટેન્શન લાઈન લગાવવા માટે જમીન છે, વળતર ચૂકવ્યા પહેલા જ ખાડો ખોદવા માટે પણ જમીન છે. પણ શાળા માટે અથવા તો શાળાના મેદાન માટે શું જમીન ન હોઈ શકે? આ એક સળગતો પ્રશ્ન છે. હવે આમાં તંદુરસ્તીથી પ્રાથમિક સ્તરેથી જો બાળકોને આગળ વધવું હોય, પાયો મજબૂત કરવો હોય તો મેદાન લાવશો ક્યાંથી? અથવા તો યોગ દિવસથી માંડીને બધું જ વાર્ષિક ઉજવાય છે, ઉજવણીઓ ઘણી બધી થાય છે, ઉત્સવોની કમી નથી રાજ્યમાં. ઉત્સવો થાય છે, હોંશે હોંશે બાળકો અને શિક્ષકો પણ જોડાય છે, હાઉસફુલ હોય છે ઉત્સવ. પણ એ ઉત્સવના દિવસ સિવાયના દિવસોમાં શું? આદિવાસી બેલ્ટમાંથી એક અધિકારીએ જે રિપોર્ટ કર્યો હતો 2-3 વર્ષ પહેલા, એ તો યાદ હશે, હડકંપ મચી ગયો હતો, કેમ કે વાસ્તવિકતા પહોંચાડી હતી ગાંધીનગર. એ રિપોર્ટ તો ભૂલાઈ પણ ગયો હશે કે શિક્ષણનું સ્તર શું છે, બાળકોને શું શીખવાડાય છે, અથવા સ્તરમાં ખરેખર પરિસ્થિતિ શું છે. હવે આટલી બધી અસુવિધા હોય તો બીજી વસ્તુ એ આવી કે સરકારી શિક્ષણની શું અધોગતિ થઈ રહી છે. કેમ કે જો 1456 શાળાઓમાં એક જ વર્ગખંડ હોય તો તમે પ્રિન્સિપલની ઓફિસ પણ માની લો, બધું જ માની લો, બધી જ જગ્યાએ ખાલી એક વર્ગખંડમાં શાળા ચાલે છે. અને 40,000 વર્ગખંડની જો જરૂરિયાત હોય, ઘણી વખત જર્જરિત હોય, એ ઓરડો પાડી દેવાય પણ બનાવવામાં વિલંબ થાય. એ જ રીતે શિક્ષકો હોય તો જેટલી ખાલી જગ્યાઓ હોય, એક તો સમયસર ભરતી થતી નથી, અને ભરતી થાય તો એ આંકડો એનો 30 કે 40% હોય છે. એમાં પણ કાયમી ભરતીની માંગ છે શિક્ષકોની, તો કાયમી ઓછી થાય છે અને સહાયકોનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. શિક્ષણ સહાયક, રમતગમત સહાયક, એટલે સહાયકથી ચાલી રહ્યું છે. પણ સહાય કરશે કોને? મુખ્ય એક શિક્ષક હોવો જોઈએ ને. શિક્ષક કભી સાધારણ નહીં હોતા. કદાચ ડ્રોઈંગ રૂમમાં કે કોઈ મોટા ઇન્સ્ટિટ્યુશનમાં કે કોઈ મંત્રીની કેબિનમાં અથવા તો શિક્ષણ વિભાગની કેબિનમાં આ છબી સારી લાગશે, પણ ખરેખર છબી પ્રમાણે વર્તમાન સમયમાં શું શિક્ષકને સાધારણ બનાવી દીધું છે? કારણ કે ગાંધીનગરમાં પણ ઘણી વખત ટીંગાટોળી, ઢસડાતા 22 શિક્ષકો જોયા છે. 2011-12માં પીટીસી કમ્પ્લીટ કરીને બેઠા છે, હજુ પણ ભરતીની રાહ જોઈ રહ્યા છે.
એ પણ એક યક્ષ પ્રશ્ન છે. હવે એક સરકારી આંકડો એવું કહે છે કે વર્ષ 2015માં ગુજરાતમાં 12,502 ખાનગી શાળાઓ હતી. 12,502 2015માં. વર્ષ 2023-24માં ખાનગી શાળાઓનો આંકડો 13,490 પર પહોંચ્યો. એટલે કે ખાનગી શાળાઓનો વિકાસ થઈ ગયો. હવે એનાથી વિપરીત સરકારી શાળાઓનો આંકડો જોઈએ. સરકારી શાળાઓનો આંકડો ગુજરાતમાં 35,122 હતો, એ ઘટીને થઈ ગયો 34,597. એક રિપોર્ટ તો એમ પણ કહે છે કે 500થી વધુ શાળાઓ બંધ કરી દેવાય અને ઘણી બધી શાળાઓ સંખ્યા ઓછી છે તેના કારણે બંધ કરી દેવાય. 8 વર્ષમાં 525 સરકારી શાળાઓ શું બંધ કરી દેવાય છે? તે બાળકો જશે ક્યાં? શિક્ષકો સમયસર ન ભરતી થાય, શાળાના ઓરડા સમયસર ન ભરાય, જો રમતગમતનું મેદાન ન હોય અને મોટાભાગે 2 જિલ્લા સિવાય તમામ જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિ હોય તો આપણે ઉત્સવ શેના મનાવી રહ્યા છીએ? શું ખરેખર પ્રામાણિકતાથી શિક્ષણ મંત્રી કે શિક્ષણ વિભાગ કે સરકાર સ્વીકારશે ખરા કે આપણે સરકારી શિક્ષણમાં ખરેખર ઉત્સવ મનાવવા જેટલી ઉપલબ્ધિઓ જે છે દેખાય છે? સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કમી નથી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં છે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતમાં છે. દેશનો સૌથી મોટો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમદાવાદ ગુજરાતમાં છે. પણ 5,000થી વધુ સરકારી શાળાઓમાં રમતગમતનું મેદાન નથી. તો ખરેખર શું આ બધી જ અગવડો પીરસીને આપણે શિક્ષણમાં ગુજરાતના નાગરિકને આત્મનિર્ભર બનાવી રહ્યા છીએ કે વાલીઓ કંટાળી જાય, કંટાળીને સરકારી શાળા તરફથી મોઢું ફેરવી લે અને ડોનેશન સાથે, હપ્તાઓ સાથે જાય ખાનગી શાળા? આ યક્ષ પ્રશ્ન છે, પરંતુ મીડિયા ડિબેટ્સમાં કદાચ આ ઓફબીટ મુદ્દો બની ગયો હશે. ટીઆરપી કે વ્યૂઝ વગરનો મુદ્દો શું બની ગયો હશે? એ પણ એક સવાલ છે. 2 ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. KR પોટા જોડાશે, જે પૂર્વ ડીપીઓ છે. રેખાબેન વ્યાસ જોડાશે, એ શિક્ષણવિદ છે. રેખાબેન ટૂંક સમયમાં કદાચ જોડાશે, થોડો કવરેજનો ઇસ્યુ હશે, થોડા બહાર છે. પોટા સર, આપથી જ શરૂઆત કરીએ. પોટા સર, ગુજરાતમાં જો 5,000 કરતાં વધુ શાળા એટલે કે 5,674 સરકારી શાળાઓમાં રમતગમતના મેદાન જ નથી અને બીજી તરફ 2015માં જે ખાનગી શાળાઓ 12,502 હતી એ આંકડો 2023-24માં 13,490 પર પહોંચ્યો, એટલે કે વિકાસ થઈ ગયો. સામે સરકારી શાળાઓ 35,122થી ઘટીને 24,597 થઈ. તો આપણે ખરેખર આંખો બંધ કરીને બેઠા છીએ અથવા જે ઉત્સવો મનાવાઈ રહ્યા છે, શું ઉત્સવો મનાવવા જેવી સ્થિતિ છે સરકારી શિક્ષણમાં ગુજરાતમાં આપની દ્રષ્ટિએ? કેમ કે આપણે તો ઘણી બધી દિવાળી જોઈ, સરકારી અધિકારી તરીકે કામ કર્યું. વર્તમાન સ્થિતિ શું? ના, જ્યાં સુધી ઉત્સવની બાબત છે તો ઉત્સવ તો કરવા જેવી સ્થિતિ જણાતી નથી. પરંતુ એક વાત ચોક્કસ કહી શકું કે પ્રાથમિક શિક્ષણ કે શિક્ષણની જ્યારે પણ વાત થાય ત્યારે આમાં જે પ્રોબ્લેમ્સ છે એ બહુ આયામી પ્રોબ્લેમ્સ છે અને એમાં ઝીરો સ્થિતિ ઉપર જવાની જરૂર છે. એટલે કોઈ પણ વસ્તુ શરૂઆત કરીએ અને એની જે સ્થિતિ નિર્મિત થાય એ પ્રમાણે આની જે માહિતીઓ છે એકત્રિત કરવાની હોય. હવે આરટી એક્ટમાં સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાનની જોગવાઈ છે. શાળાની જે જરૂરિયાતો હોય એ જરૂરિયાતો છેલ્લા 3 વર્ષની ધ્યાને રાખીને અને એના આધારે બજેટ બનાવવાનું હોય. મેં જીએસટીના માધ્યમથી અને અન્ય માધ્યમોથી વાત કરી છે કે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન જે છે એ બહુ કોમ્પેક્ટ ડોક્યુમેન્ટ છે. એમાં બધી શાળાની વસ્તુઓ આવી જાય છે. શું જરૂરિયાત છે, શું શિક્ષકોની જરૂરિયાત છે, શું વિદ્યાર્થીઓ છે, બધું આવી જાય છે. હવે એ લઈને અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી થ્રુ ટીપીઓ મારફત ડીપીઓ પાસે જાય છે. ડીપીઓ ડીડીઓને રજૂ કરે, ડીડીઓ ડાયરેક્ટર પ્રાઇમરી અને ડાયરેક્ટર પ્રાઇમરી એસએસસીને રજૂઆત કરે. જ્યારે આવી સારી સ્થિતિ હોય તો લેક્યુના ક્યાં છે એ જોવાની જરૂર છે. એટલે મેં જે વાત કરી કે ઝીરો સ્થિતિ ઉપર આવવાનું, રમતગમતના મેદાન, જર્જરિત ઓરડાની જરૂરિયાત, શિક્ષકોની ઘટ અને એક શાળા, એક વર્ગખંડની જે શાળાઓ હોય અથવા એક શિક્ષકની જે શાળા હોય એ બધું વર્કઆઉટ કરવાનું. પહેલા આ શિક્ષણના જે અધિકારીઓ છે ડાયરેક્ટર પ્રાઇમરી સુધી ત્યાં સુધી વર્કઆઉટ કરવાનું, નીડ સ્થાપિત કરવાની
અને પછી બીજા ડિપાર્ટમેન્ટ્સ જ્યાંથી જમીન સંપાદન કરવાનું હોય અથવા બીજે કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય એને એસ્ટેબ્લિશ કરીને ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેટ કરીને અને કલેક્ટર શ્રી જિલ્લાના હેડ હોય અને વિવિધ કમિટીઓના પણ હેડ હોય તો એની સાથે બેસીને આવતા 5 વર્ષ માટે 10 વર્ષ માટે બધી જરૂરિયાતો કેલ્ક્યુલેટ કરી લેવી જોઈએ. આ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ કઈ રીતે પૂર્ણ થાય એનું એક આઈડિયા મળી રહે. કારણ કે આજની પ્રોબ્લેમ આજ સોલ્વ નહીં થાય, કારણ કે વર્તમાન બહુ ભયભીત કરે એવું છે. અને વર્તમાન કેમ ભયભીત કરવું એવું છે? કારણ કે અમારી ડિપેન્ડન્સી એવા લોકો ઉપર હોય છે કે જે સિસ્ટમના ભાગ પણ નથી હોતા. અમારી ડિપેન્ડન્સી મોસ્ટલી કોમ્પ્યુટર સેક્શનમાં હોય છે. જ્યારથી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અસ્તિત્વમાં આવ્યું છે, એવરીથિંગ જે છે એ ડેલ્ટ બાય કોમ્પ્યુટર સેક્શન. કમ્પ્યુટર સેક્શન માત્ર માહિતી એકત્રિત કરી શકે છે. રિક્વાયરમેન્ટ એસ્ટાબ્લિશ કરવાની હોય, નિયમાનુસાર જ્યારે ચાલવાનું હોય ત્યારે બ્રાન્ચેસ કરી શકે, ઓફિસ કરી શકે, અથવા ડાયરેક્ટરેટ કરી શકે, અથવા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ કરી શકે. અધિકારીગણ આટલા નબળા કે કમ્પ્યુટર સેક્શનને સમર્પિત થઈ જાય, સરેન્ડર થઈ જાય. ડિટેલ જે હોવી જોઈએ કે આજે જે મેદાન નથી કે રમત ગમતના અથવા જર્જરિત ઓરડા છે એ કઈ સ્થિતિમાં આ રિક્વાયરમેન્ટ એસ્ટેબ્લિશ થઈ છે, અને જો પ્રોક્યોર ન થતા હોય તો એક ક્લસ્ટર બનાવીને અથવા બ્લોકમાં કોઈ ઠેકાણે સરકાર હસ્તકની જમીન હોય તો એને ગ્રાઉન્ડમાં તબદીલ કરી શકાય અને સમયાંતરે ત્યાં રમતગમતના આયોજન કરી શકાય. એવું નથી કે રમતગમતના આયોજન તમે એક પર્ટિક્યુલર હેડ નીચે જ કરી શકો. રમતગમતનું આયોજન આખા કેલેન્ડર વર્ષમાં ચાલી શકે, કારણ કે દરેક વિદ્યાર્થી ભણવામાં તેજસ્વી નથી હોતું, પણ એની જે સ્કિલ છે, ધારો કે રમતગમતમાં હોય, ડિબેટમાં હોય, લેખન સ્પર્ધામાં હોય, તો અમે બધાને એક એની સ્કિલ પ્રમાણે ટ્રેન્ડ કરવા જોઈએ. નહીં પોટા સાહેબ આ મુદ્દો આગળ વધારું. તમે સ્કિલની વાત કરી, રેખાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. તમે જે પ્રિક્યોરમેન્ટની ને બધી વાત કરી, ડિટેલ્સ આંકડાઓ બધા જ હોય છે સરકાર પાસે, આંકડાઓ સરકારના જ છે. રેખાબેન, નવોદય વિદ્યાલયથી માનીને જેટલા જૂના ઇન્સ્ટિટ્યુશન છે, કઈ સંસ્થા પાસે રમતગમતનું મેદાન નથી? બધી જ સંસ્થાઓ પાસે છે. અને જો આંકડો આવતો હોય કે 5700થી વધુ શાળાઓ એવી છે કે રમતગમતનું મેદાન જ નથી. બીજી તરફ 2015ની સરખામણીમાં 2023-24માં જો ખાનગી શાળાઓ વધી હોય અને સરકારી શાળાઓ ઘટી હોય, તો આ આંકડો તો સરકાર પાસે છે. ઓછી સંખ્યાના કારણે ઘણી બધી શાળાઓને તાળા લાગ્યા છે. શાળાઓ મર્જ કરી છે, મર્જ કરવાના નામે બંધ કરી છે. વચ્ચે સ્કૂલ ઓફ એક્સેલન્સ પણ આવ્યું હતું. તો આ બધી જ વસ્તુઓ શું જાહેરાતોમાં સારી લાગે છે, અથવા તો ખરેખર જે સરકારી શિક્ષણ છે તેના પર જે મોઢું ફેરવી લીધું છે આજકાલ માતા પિતાએ, અમુક દેખાદેખીમાં પ્રાઇવેટમાં જાય છે, પણ જેની પાસે મજબૂરી છે, જેની પાસે કોઈ વિકલ્પ જ નથી, એ ક્યાં જશે? એટલે પ્રાથમિક શિક્ષણથી માંડી સરકારી શિક્ષણ, સરકારના કેટલા પ્રાથમિકતામાં જો આ સરકારી આંકડા જ આટલા ડરાવનાર અને સવાલ કરાવનાર હોય તો? જી, મારે સૌથી પહેલા આપને એક ક્વેશ્ચન કરવાનો કે આપે જે કહ્યું કે જે લોકોએ સરકારી શાળા તરફથી કદાચ મોઢું ફેરવી દીધું છે, તો મારો પ્રશ્ન એ છે શા માટે ફેરવ્યું છે? કંઈક તો કારણ હશે. જી બરાબર, કે લોકોએ સરકારી શાળાઓમાંથી મોઢું ફેરવી દીધું છે. તો સૌથી પહેલા જે આપે જે વાત કરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેદાન, આ બધી વસ્તુઓ છે. મેઇન જે છે એ હ્યુમન રિસોર્સ. બરાબર, તમે જ્યાં સુધી શિક્ષકોની રિક્રુટમેન્ટ નહીં કરો અને સારા ટ્રેન્ડ શિક્ષકોની જ્યાં સુધી જો રિક્રુટમેન્ટ નહીં થાય, તો એના પછીની જે તાલીમ, કેમ કે વિદ્યાર્થીઓ સાથે, બાળકો સાથે રહેવાનું તો શિક્ષકોએ છે. એટલે કદાચ મેદાન હશે તો મેદાન માટે થઈ શકે કે ચલો બીજી કોઈ શાળા છે એનો ક્લસ્ટર બનાવો, ત્યાં આગળ રમતગમત કરો. કોઈ એક પર્ટિક્યુલર ફેસિલિટી કોઈ શાળામાં ના હોય તો આ બધી જ વ્યવસ્થા થઈ શકે. પરંતુ મેઇન જે વસ્તુ છે કે શિક્ષકોની રિક્રુટમેન્ટ એ તાકતી જરૂરિયાત છે. અને આપે જે આંકડો કહ્યો એવી રીતે હજુ પણ ઘણી બધી શાળાઓમાં રિક્રુટમેન્ટ થઈ નથી.
1 થી પ્રાઇમરી શાળાઓની એથી પણ વધારે ખરાબ હાલત છે, કેમ કે એ લોકોમાં 5 ક્લાસીસ વચ્ચે જો 1 કે 2 શિક્ષકો હોય અને એમાં પણ એક આચાર્ય હોય, બીજા શિક્ષકને અવારનવાર અનેક પ્રકારના ડેટા ફિલ કરવાના હોય, તો એમાંથી કયો શિક્ષક એને રમતગમત માટે વિદ્યાર્થીઓને તાલીમ આપી શકશે? કેમ કે શિક્ષક અહીંયા આગળ ફ્રી જ નથી. અને એવું તો નથી કે આ દરેક વસ્તુ જો પ્રાઇમરીમાં નહીં શીખે તો સેકન્ડરી લેવલ પર એકદમ જ આવડી જશે. પ્રાઇમરીમાં રમતગમત હોય, સંગીત હોય, આ દરેક વિષયો જરૂરી તો છે જ, જે વિષયોને બિલકુલ નિગ્લેક્ટ કરવામાં આવ્યા છે. એટલે આ એક મોટો પ્રશ્ન અત્યારે છે. મારે આપને અત્યારે એ જ કહેવાનું છે કે શાળામાં શિક્ષકોની ભરતી થવાની તાત્કાલિક કરવી જોઈએ. અને સાહેબે મોટા સાહેબે જે રીતે વાત કરી કે હું એના માટે સરકારને ખૂબ જ ધન્યવાદ આપું છું. ખૂબ સરસ રીતે પ્રયત્ન કર્યો છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલે શું કાર્ય છે એના માટે વ્યવસ્થિત ઓડિટ થવું જોઈએ, વ્યવસ્થિત એનું રિપોર્ટિંગ થવું જોઈએ, અને જ્યાં જ્યાં ખૂટે છે, જ્યાં ખામી છે એ પૂરી કરવા માટેના તાત્કાલિક પ્રયત્નો કરવા જોઈશે. કેમ કે હવે જો નહીં કરે તો ઇટ વિલ બી ટુ લેટ. એટલે હું આપની વાત સાથે બિલકુલ સહમત છું એના માટે. ઓકે, છેલ્લા 3 શિક્ષણ મંત્રી બદલાય, હું સતત એ જગ્યાઓનો અભ્યાસ કરી રહ્યો છું. એ જગ્યાઓમાં એવું થાય છે કે પહેલા પ્રવાસી શિક્ષક, પ્રવાસી પક્ષીઓ સાંભળ્યા હતા, પ્રવાસી શિક્ષક પણ આવ્યા ગુજરાતમાં, પછી એક સહાયકનો ફંડા આવ્યો. એટલે તમે ફૂલ ટાઈમ શિક્ષકની ભરતી ન કરો, એક સહાયક નિમી દો. એ જ રીતે રમતગમત સહાયક આવ્યા. તો રેખાબેન, ખરેખર જે હ્યુમન રિસોર્સિસ વાળી વાત છે, આપણે એક તરફ ગર્વ લઈએ છીએ કે નવી શિક્ષણ નીતિ આપણે લાગુ કરી. જો નવી શિક્ષણ નીતિ હિસાબથી કાઉન્ટ કરવા જઈએ તો આંકડો તો લંબાઈ જશે, 40,000થી ઉપર થઈ જશે શિક્ષકોની જગ્યા. પણ તો કાયમી શિક્ષકોની ભરતી કેમ નથી થતી? એક સહાયક પાછળનો ફંડા શું છે? શું સરકાર પાસે પગાર ચૂકવવાના પૈસા કે બજેટ નથી? અથવા તો હું પ્રાથમિક સ્તરે ખાસ કહું છું કે મેક્સિમમ 80% તમે સહાયક નિમો છો, એમાં જેટલી અરજીઓ આવે છે પહેલાં વિરોધ થાય છે. અને હમણાંનો એક નિયમ હતો કે જે જાહેરાત કરવામાં આવી કચ્છ માટે સ્પેશિયલ ભરતી, ઠીક છે કચ્છ ભોગવે છે, કચ્છના અલગ પ્રશ્નો છે. એક ભરતી જાહેર થાય છે, અડધી પ્રક્રિયા પૂરી થાય છે, પછી સરકાર એવો નિર્ણય લે છે સ્થગિત કરીને કે અમે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરીશું. 2-4 દિવસમાં એ નિર્ણયમાં પણ યુટર્ન લઈ લેશે. એટલે અધિકારીઓ ડિસ્કસ નહીં કરતા હોય કે વિરોધ થાય તો ઠીક છે કે તમે આપણે નિર્ણય ફેરવી લો. એટલે પોલિસી કઈ રીતે બની રહી છે એ સમજવું છે. રેખાબેન, બહુ અઘરો પ્રશ્ન ને, બિલકુલ. પરંતુ હા, શિક્ષકોની ભરતી શા માટે નથી થતી એ એક બહુ જ મોટો, અને હું માત્ર શિક્ષણ ક્ષેત્રમાં નહીં, કદાચ તમામ ક્ષેત્રમાં આપણે જોઈ શકશો કે ભરતી થતી નથી. અને એની પાછળનું કારણ શું છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લખલૂટ પૈસા ખર્ચાય છે, આપણે જાણીએ છીએ, બરાબર. ક્યાં પણ નવું પોર્ટ કરવાનું હશે કે નવું કંઈક હિસ્ટોરિકલ કંઈક બનાવવાનું હશે તો એ તાત્કાલિક ત્યાં આગળ ફંડ અલોટ થઈ જાય છે. શિક્ષણ પાછળ ફંડ વધારે કરવું, આવી જાહેરાત પણ છે બજેટમાં આ વખતે, બરાબર. દર વખત કરતા 6% જેટલું એનું બજેટ, એનું અલોટમેન્ટ વધારે છે. પરંતુ અહીંયા રિક્રુટમેન્ટ નહીં કરવાની એક જે સરકારની નીતિ છે એ બિલકુલ સમજાતી નથી. આ હકીકત છે. જ્યાં આગળ શિક્ષણ એવું ક્ષેત્ર છે કે જ્યાં બાળકોની સાથે રહેવાનું હોય ત્યાં આના વગર બિલકુલ ચાલશે જ નહીં. એટલે આપ કહો છો એ બિલકુલ બરાબર છે. જ્ઞાન સહાયક કરશો, ટેમ્પરરી શિક્ષક મૂકશો તો એ શિક્ષકોને રસ નહીં રહે. નિવૃત્ત શિક્ષકોને, જ્યારે યુવાનો આટલા બધા અનએમ્પ્લોયડ છે, બેકાર છે, એની જગ્યાએ તમે શા માટે નિવૃત્ત શિક્ષકોને અથવા તો નિવૃત્ત વ્યક્તિઓને બીજો તમે સતત જોબ આપી રહ્યા છો? તમે નવા લોકોને તક આપો, એમને તમે ટ્રેનિંગ આપો, અને તમે એમને એવા સક્ષમ બનાવો કે આગલા વર્ષોમાં એ એક આપણા માટે આપણી એક નવી પેઢી તૈયાર કરી શકે. એટલે રિક્રુટમેન્ટ એ મોટા, મારું તો એટલું જ કહેવાનું છે કે આમાં સરકારની પોલિસી એવી છે, હું પણ નહીં કહું કે સરકાર એવું ક્યાંય જાહેર નથી કરતી કે અમે રિક્રુટ નહીં કરીએ, બરાબર. તમે દરેક પાછલા તમે જો જોઈશો તો સરકારની જાહેરાત હંમેશા થાય છે કે અમે 40,000 શિક્ષકોની જાહેર કરશું, અમે નિમણૂક કરશું. પરંતુ હકીકતે 1 વર્ષે કે 2 વર્ષે પણ નિમણૂક થતી નથી. અને ક્યારેક ઇલેક્શન નજીક આવી જાય તો શિક્ષકો વિરોધ ભયંકર કરે ત્યારે એ 40માંથી
10,000 કે 12,000 તો કરે અને ફરી પાછી એક પ્રોસેસ અટકી જાય છે. આ એક ના ઓકે પોટા સાહેબ, તો કેમ નથી, થોડો કવરેજનો ઇસ્યુ છે, પણ જે એક વાત જે સ્વીકારી કે આટલો મોટો તમે યુટર્ન લઈ લો છો 48 કલાકમાં, એટલે પોલિસી મેકિંગ કઈ રીતે થઈ રહ્યું છે? હેલ્પર પર બધું ચાલશે? ઉપરથી જે કામ સોંપાય છે એ તો નવું નથી, કયા કઈ પ્રકારની કામગીરી સોંપાય છે શિક્ષકોને? એક તો ઘટ છે, ઉપરથી જે કામગીરી કરવી પડે છે, અસર તો સીધી બાળકોના શિક્ષણ પર પડશે. ના, અમાર રિક્રુટમેન્ટ જે છે એ મંજૂર થયેલી જગ્યાઓ અથવા રિક્વાયર્ડ જગ્યાઓ સામે નિયમિત કરવી જોઈએ. એ બહુ સ્પષ્ટ વસ્તુ છે એડમિનિસ્ટ્રેટિવલી. હવે નિમણૂક કેમ નથી કરતા અને જે પોલિસી ચેન્જ કરે છે નિવૃત્ત શિક્ષકોની, જ્ઞાન સહાયકોની અથવા બીજા સહાયકોની, એ ઉચિત નથી. કારણ કે એડમિનિસ્ટ્રેશન જે છે એ તમે જ્યાં સુધી નિયમિત પગાર ધોરણમાં નિયમિત રીતે શિક્ષકોની ભરતી ન કરો ત્યાં સુધી વ્યવસ્થા સારી રીતે ચાલી શકે નહીં. હવે અહીંયા એક વસ્તુ હું ધ્યાન દોરવા માંગીશ કે મીડિયા હોય, પ્રશાસન હોય કે સમાજનું કોઈ પણ વર્ગ હોય, એને કોઈ દિવસ આવી ચિંતા થતી જ નથી કે શિક્ષકો કેટલા ગેરહાજર રહે છે, વર્ગખંડથી દૂર કેટલા શિક્ષકો રહે છે. આપ આ આંકડો વિદ્યા સમીક્ષા કેન્દ્ર પાસે પણ માંગો તો ઉપલબ્ધ નહીં હોય. કેટલા હાજર રહે છે એ વસ્તુ જુદી છે, એનો આંકડો મળી શકે, પણ કેટલા શિક્ષકો ગેરહાજર રહે છે એ બહુ વિકટ ક્વેશ્ચન છે. એ એટલી સહેલાઈથી આસાન થાય એવું નથી. પોટા સાહેબ, હમણાં જ ઉત્તર ગુજરાતમાંથી જે કિસ્સો આવ્યો હતો, કેટલાક શિક્ષકો શાળાએ ઘેર નહીં પરંતુ વિદેશમાં હાજર હતા 2-3 વર્ષથી. એક જગ્યાએ એક શિક્ષક આવે છે, 1 વર્ષની રજા પરથી આરામથી, ગ્રામ લોકોએ જ હાજર ન થવા દીધો. એને ચોખ્ખું કીધું કે અમારે બીજો કોઈ શિક્ષક આપો, ફૂલ ટાઈમ ભરતી કરો, અમારા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. પણ આ સવાલ પણ એ ઉઠાવવો પડશે ને જ્યાં તકલીફ છે. એ વિસ્તારના ધારાસભ્ય, એ વિસ્તારના તાલુકા જિલ્લા પંચાયતથી માંડીને ગ્રામ પંચાયતથી માંડીને લઈ લો, સાંસદથી માંડીને લઈ લો, એ અવાજ તો ઉઠાવવો પડશે અથવા કમ્પ્લેન તો કરવી પડશે ને. બાકી તો સવાલ, આંકડા તો સરકાર વિધાનસભામાં આપી દેશે જે ચાલી રહ્યા છે. હા, આંકડા એક એડમિનિસ્ટ્રેશનનો ભાગ છે, પણ જેનું નિરાકરણ જે થવું જોઈએ એ નિરાકરણ ન થાય ત્યાં સુધી તમે ને હવે ડિબેટ કરવાની સ્થિતિમાં જ રહેશું. એટલે મેં આપને ઘણી વખત વિનંતી કરી કે એક 40-45 મિનિટનું એજ્યુકેશન ઉપર આપ મને ચાન્સ આપો, એટલે બધી આપની જે મૂંઝવણ છે અથવા ઉપસ્થિત થતા સવાલો છે એનું નિરાકરણ સવાલો તો લાવી દઉં. ઓકે, વી હોપ કે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર તમને સાંભળતા હશે તો કદાચ તમને કોલ આવી જાય, કેમ કે શિક્ષણ મંત્રી બટ ઓબ્વિયસ કે એને પણ હેલ્પફુલ થાય ને, રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને હેલ્પફુલ થાય કે તમારી પાસે કોઈ સ્મૂથલી પ્લાન છે એક્ઝિક્યુટ કરશે તો સરકારને, શિક્ષણ મંત્રીને વાહવાહી મળશે. જીરાખાબેન, તમે કંઈક કહેવા માંગતા હતા વચ્ચે? જી હા, હાજરી પોતા સાથે વાત કરી એમાં મારે એ જ કહેવાનું હતું કે હાજર રહીને પણ શિક્ષકો ગેરહાજર હોય છે. એટલે જે આપણે જે વાત કર્યું કે અહીંયા હાજરી ન રાખી જાય, શિક્ષકો ત્યાં વિદેશમાં હોય, એટલે આ વાસ્તવિકતા છે. એક બાજુ શિક્ષકોની નિમણૂક નથી, બીજી બાજુ જે શિક્ષકો ઓલરેડી પ્રિન્સિપલ છે, જે નિમણૂક, આ લોકો દિશામાં કેમ કમી આવી જાય છે ખબર નથી પડતી. એટલે જયારે આપણે દેશ, મારે તો શિક્ષકોને હંમેશા વાત કરવાની હોય કે તમે લોકો દેશના સૈનિકો છો, તમારે એવું નહીં વિચારવાનું કે અમે સરકાર અમને આપે છે, કેમ કે વિદ્યાર્થીઓ માટે તો ક્યાં જશે એ આપણને ખબર નથી. આ કે શિક્ષકો દિશામાં ઘણા બધા હું નથી કહેતી, પણ ઘણા બધા કેસીસમાં એવું થાય છે કે શિક્ષકો હાજર રહીને પણ ગેરહાજર હોય છે, જેની બહુ જ મોટી ખરાબ અસર શિક્ષણ પર પડે છે. અને એનું જ કારણ છે કે આપણે કહ્યું ને કે કેમ વાલીઓ છે એ સરકારી શાળાથી વિમુખ થતા જાય છે, તો એનું આ પણ એનું એક કારણ છે. ઓકે, બહુ સારી વાત કરી. એમની જોબ સિક્યોર છે એમની. જી, જોબ સિક્યોર છે ને કદાચ એ પરિસ્થિતિમાં જેટલું સૈનિક. જી પોટા સાહેબ, 20-30 સેકન્ડ કંઈક આપ કહેવા માંગો છો?
હું એ કહેવા માંગુ છું કે ઓલ ઓવર ઇન્ડિયામાં જેટલા પણ સ્ટેટ છે ને કેન્દ્રશાસિત પ્રદેશ છે, પ્રાથમિક શિક્ષણ એક એડમિનિસ્ટ્રેટિવલી જુદું પાડ્યું છે. એટલે એમાં જે ભરતી નિયમો બને છે એ ભારતીય બંધારણના આર્ટિકલ 309માં અને શિસ્ત વિરુદ્ધની જે કાર્યવાહી છે એ આર્ટિકલ 311માં નથી થતી. એટલે બહુ કોમ્પ્લિકેશન છે અને આ લોકો જ્યારે ધારે ત્યારે નિયમો ચેન્જ કરી લે છે, જ્યારે આર્ટિકલ 309માં આટલું સહેલું નથી હોતું. ઓકે, નિયમો તો બદલાય, નિયમો અનુકૂળ આવવા જોઈએ. બાકી તો મધ્યપ્રદેશથી યુપીથી લઈને ઘણા આમ તો અવ્વલ રાજ્યો છે બંને કે જ્યાં સૌથી વધારે સરકારી શાળાઓ બંધ થઈ. શું ગુજરાત પણ એ તરફ આગળ વધી રહ્યું છે? મંદિર બની રહ્યા છે, બનવા જોઈએ, હજુ પણ બનવા જોઈએ, પણ શિક્ષણના મંદિરનું મુહૂર્ત પણ કાઢવું જોઈએ. જો તમારા સ્કીમ ઓફ થિંગ્સમાં છે અથવા તો ઈચ્છા શક્તિમાં છે, તમારી પાસે સરકારી ઓફિસોમાં કાગળ પર બધી જ માહિતી છે કે જમીન પર શું છે, કેટલું છે, કેટલું ખૂટી રહ્યું છે, તો એ પૂરી કરવાની જવાબદારી પણ તમારી છે. એટલા માટે જનતા તમને મત આપીને ચૂંટીને સરકારમાં બેસાડે છે અથવા વિપક્ષમાં બેસાડે છે કે તમે એટલીસ્ટ આવા મુદ્દે સવાલ કરો. તો એટલીસ્ટ અપેક્ષા રાખીએ કે મંદિર સાથે સાથે, ભક્તિભાવ સાથે સાથે જે શિક્ષણનું મંદિર છે, જ્યાં શિક્ષણનું મંદિર નથી અથવા તો જ્યાં શિક્ષણના મંદિરનો વિસ્તાર કરવાની જરૂર છે એ પણ બને. બાકી શિક્ષણમાં જનતાને આત્મનિર્ભર થતા વાર નહીં લાગે. ધન્યવાદ રેખાબેન, ધન્યવાદ પોટા સાહેબ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.